નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક હતી ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર તાલુકા પંચાયત પ્રમુખને લાફો મારવાનો આરોપ લાગ્યો છે। દાવા પ્રમાણે સંકલન સમિતિની બેઠક દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ અને આ બોલાચાલી હાથાપાઈ સુધી પહોંચી। આ ઘટનાનું મૂળ કારણ સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવા કહેવામાં આવી રહ્યું છે। બેઠક દરમિયાન ચૈતર વસાવા સાગબારા તાલુકાના મહિલા પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા ત્યારે સંજય વસાવા આ મામલે ચંપાબેનની બાજુમાં લઈ ત્યારે સંજય વસાવા આ મામલે ચંપાબેનની બાજુ લઈને વચમાં પડ્યા ત્યારે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેમને લાફો માર્યો હોવાનો આરોપ લાગ્યો। આ બાદ બંને પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશનની બહાર ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। ચૈતર વસાવા દ્વારા સર્વપ્રથમ તો સાગબારા પ્રમુખ શ્રી જે એક અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા તેમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો। માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મૂકો, ભલે ગમે તે હોય, એક મહિલા આગેવાન છે, તેમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ। આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે અને મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે। મોબાઈલથી હુમલો કરતા થોડી ઝપાઝપી થઈ પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જાય અને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા। ધારાસભ્ય એવું કીધું કે અમે ધારાસભ્ય છે, તમે પ્રમુખ છો, તો તમે કામના વિશે સરકારના નિયમ પ્રમાણે અમે પ્રમુખ છે, કામ કરીએ લોકોના। તો પેલો કે અમે કે એવી રીતે તમારે કામ કરવાનું કે હું મારું જ બધા સાંભળે, પ્રમુખનું ના સાંભળે।